સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। તો તૈયાર થઈને હું ક્યાં જાઉં છું એ જાણવા માટે તમારે આખો વ્લોગ દેખની પડેગી। તો સવારમાં કંઈ ખાવા મળ્યું નહીં એટલે આ બિસ્કિટો ઉશ્કેલીને બહાર લઈ આવી। બિસ્કિટ તો એવી બતાવું છું જાણે 10 ખાણા જરની। તો ચાય તો હમણાં મેં પીધી નથી, તો બિસ્કિટ ખાઈ લેમ ખાલી। બિસ્કિટ તો ગળાથી નહીં ઉતરે મારી। તો બિસ્કિટ ખાઈને મેં બનાવી નાખ્યા દાળ અને ભાત। તો દાળ ભાત બન્યું એટલે મેં કેરીનો છુંદો બી બનાવી નાખ્યો, પછી જમવા બેસી ગઈ મસ્ત ગરમ ગરમ દાળ ભાત। તે જમીને મેં આ બાજુ તે બાજુ ફર્યા કરતી, ત્યાં આ બી મારા પાછળ જ ફર્યા કરે। તો આજે બી મેં એક વિડીયો બનાવવાનું વિચારતી હતી, ઘરે બેસીને મેં બી શું કરું, તો ચાલો વિડીયો જ બનાવી કાઢું એમ। અત્યારે પેલું ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે ને, લાલ કલરની બાંગડીવાળું, તો મેં આવી ગઈ હતી તેનું પહેલું પાર્ટ શૂટ કરવા માટે। 2-3 ટ્રાયલ લીધા પછી પહેલું પાર્ટ તો છે ને આસાનીથી ઉતરાઈ જાય। પહેલું પાર્ટ શૂટ થઈ ગયું એટલે મેં જતી હતી રેડી થવા માટે, કેમ કે બીજું પાર્ટ બી તો શૂટ કરવાનું કે નહીં। અત્યારે તો મેં એવી લાગું છું જાણે ઊંઘમાંથી ઉઠીને આવી રહેલી હોય। પછી મેં થઈને આવી રેડી। હવે બોલે કે દેખાવ છું મેં રેડી થઈને આવું ને તો મેં ખુદને જ બહુ ગમું, મને બહુ જ ગમે ખુદને જોવાનું એમ। વિડીયો બનાવી લે હમણાં ને તમે ખુદને જ જોયા કરો ને તાપ બહુ લાગે છે, તો મેં ખુદને 10 વાર જોઈને પછી બનાવવા લાગી મારું વિડીયો। મને રેડ કલરની બેંગલ્સ જ કોઈ નહીં અપાવી, તો મારે પિંક પહેરવી પડી। બહુ ગરમી લાગે છે, હમણાં ચેન્જ કરી આવું પછી મળીએ। તો ચેન્જ કરીને પછી મેં ખાતી હતી ક્વોલિટી। મને છે ને પેલા લોકો વેચાવા આવે ને તે લોકો પરની ક્વોલિટી નહીં ગમે છે ને, આ દુકાનમાંથી મંગાવી એટલી ટેસ્ટી લાગે ને, 10 રૂપિયાની જ છે પણ એનો ફ્લેવર એકદમ ફ્રેશ લાગે। પછી જે મેં વિડીયો બનાવ્યું હતું ને તે મને બિલકુલ નહીં ગમ્યું, મતલબ ગ્રીન કલરમાં સારું નહીં દેખાતું, તો આ મેં બીજું ચેન્જ કર્યું છે ને, હજુ એના પર મેં મેકઅપ કર્યા પાછું 10 વાર ધતિંગ કરું ને હમણાં મેં આ કાશ્મીરી ઇયરિંગ્સ પહેરવાની છે, જે દેખાય બી બહુ જ બ્યુટીફુલ છે ને પિંક સાથે મેચ થતું છે ને। એનો અવાજ સંભળાવું તમને 1 મિનિટ। મસ્ત ઇયરિંગ્સ છે ને, મને બી બહુ જ ગમે। તો આવી ગઈ મેં પાછી મારું વિડીયો શૂટ કરવા માટે। 4-5 રીટેક લીધા પછી આવ્યું આ વિડીયો, જે ઓલરેડી છે ને મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધું છે, તમે નહીં જોયું હોય તો જોઈ લેજો। ઓકે, મસ્ત બન્યું છે। વિડીયો બનાવ્યા પછી મેં આમ તેમ ફાફા મારતી હતી। પહેલાંમાં છે ને ગ્રીન કલરનું પહેર્યું હતું ને પાછળ બી ઝાડ એવું છે ને ગ્રીન કલરનું દેખાતું હતું, તો બધું સેમ થઈ જતું હતું, એટલે મેં આ પિંક કલરનું પાછું ઉતાર્યું ને। આ કાશ્મીરી ઇયરિંગ્સ તો મારા પર કેટલા ટાઈમથી હતા, મેં કરું સારા નહીં દેખાશે એમ કરીને મેં પહેરતી જ નહીં હતી, પણ આજે મેં પહેર્યા ને ત્યારે એટલા બ્યુટીફુલ દેખાય છે ને, એનો અવાજ બી મસ્ત આવે છે। મને છે ને વિડીયો બનાવીને એટલી ગરમી લાગતી હતી ને, તો બી મને છે ને આ લુક બહુ જ ગમતું, એટલે બહુ જ ગમતું હતું, એટલે મેં ચેન્જ જ નહીં કરતી હતી। ચેન્જ કરીને આખું બહુ ગરમી લાગે છે હવે। તો કપડાં ચેન્જ કરીને પછી મને લાગી હતી ભૂખ, તો મેં છે ને પેલું વાયરલ ભેલ જે બનાવે છે ને તે બનાવવા બેઠી। તો મેગીને મેં કુચુર મુચુર કરી નાખી, પછી એને છે ને થોડુંક ઘીમાં એને ગોલ્ડન બ્રાઉન જેવું થાય ને ત્યાં સુધી એને સોતે કરી લીધું। પછી એમાં નાખવાના છે આપણે સ્પેશિયલી સોસ એવું બધું, તો મેં નાખ્યું છે પહેલાં શેઝવાન સોસ, પછી જે મેગી મસાલો આવે તે નાખ્યું, પછી મારા ઘરમાં જેટલા મસાલા હતા તેટલા નાખી દીધા, અને લાસ્ટમાં મસ્ત મિક્સ કરી દીધું। આટલું મસ્ત દેખાતું હતું। મેં તમને સાચી વાત કેમ ને, તો આ ખાલી દેખાવામાં જ સારું હતું, ખાવામાં એટલું બધું મને લાગ્યું નહીં, પણ તો બી મેં આટલી બધી વસ્તુ બગાડી છે તો મેં એને ખાઈને જ જવા હવે। પણ આ વસ્તુ મેં બીજી વાર હવે કોઈ દિવસ નહીં બનાવું, કેમ કે બહુ ભંગાર લાગતું હતું। તો હમણાં મળીએ કાલે, બાય।